નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હાલની અંદર તમે જોશો તો ટ્વિટર ટ્રેન્ડિંગ જે છે એ ચાલી રહ્યું છે. ટ્વિટર ટ્રેન્ડિંગ કઈ બાબત માટે ચાલી રહ્યું છે? અને આ વખતે એક્સ એટલે કે જે ટ્વિટર કહેવામાં આવતું પહેલા, એના ઉપર ફંડ ફોર કાવેરી એન્જિન આ પ્રકારનું એક ટ્વિટર ટ્રેન્ડિંગ છે એ ચાલી રહ્યું છે. અને ત્યારે સમગ્ર દેશની અંદર ઘણા બધા લોકોનું ધ્યાન કાવેરી એન્જિન એ બાબત ઉપર એક ધ્યાન કેન્દ્રિત થયું. તો હવે પહેલો જ પ્રશ્ન એ ઊભો થાય કે આ કાવેરી એન્જિન છે શું અને શા માટે ભારતની અંદર ટ્વિટર ટ્રેન્ડિંગ આ પ્રકારનું થયું? એવું તો શું કારણ હતું કે જેમાં આ વખતે જનરલી બીજી બધી બાબતો માટે ટ્રેન્ડિંગ ચાલતું હોય છે, લોકો સરકાર પાસે બીજી બધી લાભો માટે એ પ્રકારે ટ્રેન્ડિંગ કરતા હોઈએ છે, પરંતુ આ વખતે લોકોએ સ્વયંભૂ સાયન્સ અને ટેકની બાબતમાં એ ટ્વિટર ટ્રેન્ડિંગ છે એ કર્યું છે. આખી વાતને સમજીએ આખા વિડીયોની અંદર શું છે અને આનાથી ભારતને શું મુશ્કેલી પડી શકે છે અને આનું સોલ્યુશન શું છે, આખી એની ઉપર ચર્ચા કરીએ. તો તમે જોયું હશે કે ટ્વિટર ટ્રેન્ડિંગ એટલે કે હેશટેગ ફંડ ફોર કાવેરી એન્જિન, આવું જે હેશટેગ જે છે એ ટ્રેન્ડિંગ થયું. કાવેરી એન્જિન એ શું છે તો કે અત્યારે એ બધા ટ્વિટર ટ્રેન્ડિંગમાં જોશો તો આ પ્રકારેથી લોકો છે મીમ્સ બનાવતા ગયા છે અને મીમ એટલું બનાવવામાં આવ્યું કે જેથી કરીને ઓલ ઇન્ડિયાની અંદર રેન્ક 1 ઉપર આવું એક હેશટેગ આવ્યું. એટલે આ પ્રકારનું આ એન્જિન છે. હવે આ એન્જિન છે શું અને ઉપયોગમાં કેમાં આવે છે? આ એન્જિનનો વાત કરું તો આ એન્જિન ફાઇટર જેટ્સ જે હોય એમાં લગાડવામાં આવે. તમે હમણાં ઓપરેશન સિંદૂર વખતે જોયું હશે કે રફાયેલે પાકિસ્તાનના 4 F-16 વિમાનો છે એ તોડી પાડ્યા. પાકિસ્તાનની અંદર જે તબાહી મચાવી તો એની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતના અત્યારના હાલના રફાયેલ વિમાનો છે એ લાગે છે. હવે એવી જ રીતે ભારત પોતાનું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે તેજસ એ ડેવલપ કરી રહ્યું છે. અને હાલની અંદર ભારત સંપૂર્ણપણે સ્વદેશી એવું કહે છે, પરંતુ એ તેજસની અંદર જે એન્જિનનો ઉપયોગ થવાનો હતો એ અમેરિકન કંપની GE મોટર્સ છે એનું એન્જિન ઉપયોગ થવાનો હતો. પરંતુ છે એવું કે અમેરિકાની આ કંપની જે છે અને અમેરિકાના અત્યારની સિચ્યુએશન જીઓપોલિટિક્સના આધાર ઉપર આ જે એન્જિન અમેરિકા આપવામાં થોડી વાર લગાડી રહ્યું છે, એટલે કે ડીલે કરી રહ્યું છે. હવે એ રીઝન શું હોઈ શકે એ તો તમે લોકો પણ સમજી શકો છેલ્લા થોડા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પના જે વ્યવહારોને કારણે. પરંતુ એન્જિન, આ જે એન્જિન છે એ સૌથી મહત્વનું છે. હવે એન્જિન હોય એ કોઈ પણ ગાડી હોય એમાં એન્જિન હોય, એન્જિન વગરની કોઈ પણ વસ્તુ છે એ ચાલી ન શકે. એવી રીતે પ્લેનની અંદર જે આપણે નોર્મલ કોમર્શિયલ પ્લેનો હોય જેની અંદર પેસેન્જરો જતા હોય એનું એન્જિન છે એ મોસ્ટ ઓફલી બોઈંગ, રોલ્સ રોયલ્સ આવી બધી મોટી મોટી કંપનીઓ છે એનું એન્જિન હોય છે. હવે એ એન્જિનની કેપેસિટી એવી હોય, એક તો વજનમાં થોડું હળવું હોય, પણ એના વજન કરતા 8, 9, 10 ગણું વધારે વજન છે એ ઊંચકી શકે અને એ જઈ શકે. આ એની મેન વાત હોય. હવે આ જે એન્જિન છે એ એન્જિન એની અંદર જે ફ્યુલને કારણે શું થાય તો કે ગરમી ઉત્પન્ન થાય અને એ ગરમીને કારણે આ એન્જિનની અંદર અંદાજિત 40-50 હજાર નાના નાના એવા પાર્ટ્સ આની અંદર આવે. અને આ પાર્ટ્સ, આ એન્જિન એ ડેવલપ કરવું એ ખૂબ અઘરું હોય. કારણ કે સૌથી મોટી સમસ્યા એ આવે કે એન્જિન ધારો કે ગરમ થાય એટલે સીધું જે છે એના નટ બોલ્ટ હોય બધાય એની ટેકનોલોજી છે એ પીગળી જાય અને એને કારણે એન્જિન છે એ બની શક્યું નથી. તમને વાત જાણી નવાઈ થશે કે દુનિયાની અંદર હાલની તકે જો આપણે વાત કરીએ તો દુનિયાની અંદર જૂજ જ એવા દેશો છે જેમ કે US છે, રશિયા છે, ચીન છે, ફ્રાન્સ છે, UK છે. આ બધા એવા દેશો છે કે જેની પાસે પોતાના દ્વારા ડેવલપ કરેલું એન્જિન છે, એટલે કે પોતાના દ્વારા ડેવલપ કરવામાં આવેલું એવું એન્જિન કે જે ફાઇટર જેટ્સ છે એમાં જાય છે. તો મારી સામે અહીંયા તમને જે દેખાય છે એ LCA એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ છે. આ આપણું ભારતનું બનાવેલું એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. એક સમયે આપણે મેક ઇન ઇન્ડિયાની પહેલની વાત કરતા હોઈએ તો ત્યારે
ભારત હવે આ બાજુ તરફ ડિફેન્સની અંદર પણ પોતાનું આત્મનિર્ભરતા એ હવે એ દાખવવી જોઈએ. હવે ભારતે ડિફેન્સની અંદર કે ભાઈ આપણે બની શકે એટલા હથિયારો ભારતની અંદર જ આપણે ઉત્પન્ન કરીએ, ભારતમાં જ બનાવીએ. બ્રહ્મોસ મિસાઇલ એનું એક્ઝામ્પલ છે. પરંતુ અત્યારે હાલમાં લોકોનું ચારે બાજુ એવું જ કહેવું છે કે ભારતે આ ક્ષેત્રની અંદર ડિફેન્સની અંદર પણ અલગ અલગ દેશોની સાથે એ પોતાનું સ્વદેશી એવું એન્જિન બનાવી સ્વદેશી ફાઇટર જેટ્સ બનાવે, જેથી કરીને જે મોંઘા ફાઇટર જેટ્સ છે એની જગ્યાએ આપણે સસ્તું પણ પડે, દેશનો પૈસો દેશમાં જ યુઝ થાય, દેશના લોકોને રોજગારી પણ મળે, અને દુનિયાના બીજા બધા દેશો કે જે દેશો એ ભારતના આ એલસીએ અને ભારતના સ્વદેશી એવા સારામાં સારા હાઈ ટેકનોલોજી વાળા એવા જે ફાઇટર જેટ છે એ ખરીદવા માટે પ્રેરાય. તમે જોયું હશે કે બ્રહ્મોસ મિસાઇલનું ડેમો આપણે પાકિસ્તાનમાં જોયું, એના પછી 17 થી પણ વધારે દેશો છે એ દેશો ભારતના જે બ્રહ્મોસ મિસાઇલને લેવા માટે એ હવે પડાપડી કરે છે. તો અહીંયા મેઇન મુદ્દો જ એ છે કે એક તો રોજગાર મળે, બીજું ભારતની પોતાની ટેકનોલોજી છે એ ડેવલપ થાય. હવે અત્યાર સુધી શું ભારતે પ્રયત્નો નહોતો કર્યો? શું આપણે આની પાસે બહારના દેશો પાસેથી એન્જિન ન લઈ શકીએ? ચોક્કસથી લઈ શકીએ, પણ આ બહારના દેશો છે એ ક્યારેય કોઈ પણ રીતે પૂરેપૂરી આ એન્જિન બનાવવાની ટેકનોલોજી છે એ આપતા નથી. આપણે વાત કરીએ મોટી કે ભાઈ આ જે બધા એન્જિન્સ છે એ એન્જિનની અંદર વિશ્વના ઘણા બધા દેશો છે એની પાસે ફાઇટર જેટ્સ બનાવે છે. શું કામ ભાઈ આપણે રફાઇલ જેટ છે એ આપણે ફ્રાન્સ પાસેથી લેવું પડ્યું? કારણ કે એની પાસે એ જેટની એની એન્જિનની ટેકનોલોજી છે, અને ટેકનોલોજી છે એટલે એ લોકો ત્યાં બનાવે છે. ભારત પાસે હજી આ પ્રકારની ટેકનોલોજી આવી નથી, અને એને જ ડેવલપ કરવા માટે લોકો અત્યારે માંગણી કરી રહ્યા છે ફંડ ફોર કાવેરી એન્જિન. અને તમને વાત જાણીને નવાઈ થશે, 1980 થી આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. 1980 બાદ આજે 2025 સુધીમાં એક ઘણા બધા વર્ષો થઈ ગયા, અને આ પ્રોજેક્ટને અત્યાર સુધીમાં માત્ર 90 કરોડ રૂપિયાનું જ ફંડ મળ્યું છે. જ્યારે આપણે વાત કરીએ બીજી બધી યોજનામાં, ખાસ કરીને લોકો લાડલી બહેનની જે યોજના છે, લાડલી બહેન યોજના, એની અંદર 36,000 કરોડ રૂપિયા જેવું ફંડિંગ મળે છે. એટલે તમે જોઈ શકો છો કે ક્યાંથી કેટલો જે છે એ સમન્વય છે. દેશના લોકો હવે જાગી ગયા છે. દેશના લોકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે ભારત આ પ્રકારની ટેકનોલોજી પણ ભારત સ્વદેશી રીતે વિકસાવે. તમે ખ્યાલ જ છે હાલની અંદર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ છે, અને એ જ હાલમાં તેજસ આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની અંદર એન્જિન આપવામાં ડીલે કરે છે. તો આની સામે હવેનો વિકલ્પ શું? તો કે આપણો ખુદનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ હવે આપણે ડેવલપ કરવો જોઈએ. બરાબર છે. શું કામ? કારણ કે જેથી કરીને સંપૂર્ણ સ્વદેશી એવું આપણે ફાઇટર જેટ બનાવી શકીએ. પ્લસ કે એ જેટ્સ બનાવે તો એનો ફાયદો ઘણો બધો મોટો મળે, કારણ કે ભારતની પોતાની જ ટેકનોલોજી હોય, દુનિયાના દેશોની પાસે હાથ ફેલાવા જવાની જરૂર પડે નહીં. મને યાદ છે કે એક ખાસ એક સમય હતો જ્યારે આપણે ચાઇના પાસે પણ હાથ ફેલાવા ગયા હતા. ચાઇનાના સામેના યુદ્ધ વખતે આપણે રશિયા અને અમેરિકા પાસે પણ ફાઇટર જેટ્સ માટે હાથ ફેલાવા ગયા હતા, અને એ વખતે અમેરિકાએ આપણને ઘસીને ના પાડી દીધી. આજે આપણી પાસે ફાઇટર જેટ્સ છે, 140 કરોડની જનતા પણ છે. આ બધાનો ઉપયોગ કરી અને શું આપણે ભારત એ પોતાની સ્વદેશી એ ફાઇટર જેટની ટેકનોલોજી એન્જિન ડેવલપ ન કરી શકે? તમારો શું અભિપ્રાય છે? નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો. પરંતુ આની આખી એક વાક્ય છે એ આપણે સમજીએ. આ પ્રકારનું એ કાવેરી એન્જિન છે જે અત્યારે હાલ ડેવલપિંગમાં છે. બનાવે કોણ? ડીઆરડીઓ. અને તમે જોયું હશે કે આ ઓપરેશન સિંદૂરની અંદર ડીઆરડીઓની ટેકનોલોજી અને ડીઆરડીઓએ જે પ્રકારનું ઉત્કૃષ્ટ કામ કર્યું છે, તો શું ડીઆરડીઓને થોડું વધારે ફંડ મળે તો ચોક્કસથી ડીઆરડીઓ છે એ આવી ટેકનોલોજી એ ડેવલપ કરી જાય. આપણા દેશની અંદર મિસાઇલોથી માંડી અને જે ડ્રોન્સ જે આપણે વાત કરીએ, બધી જ વસ્તુ ડીઆરડીઓ એ બનાવે છે. તો આવી રીતે ડીઆરડીઓ પણ આ જ પ્રકારનું એન્જિન છે એ બનાવવાનો પ્રયત્ન કરેલો છે, પરંતુ થાય છે એવું સમયસર ફંડિંગનો અભાવ મળે છે. કારણ કે આ એન્જિન છે એ એન્જિનની અંદર ઘણો બધો ખર્ચો થાય. જે અલગ અલગ પ્રકારના પાર્ટ્સ એ પાર્ટ્સ બનાવવાનો, એનો એસેમ્બલી લાઇન બનાવવાનો, એના માટેના સારા એવા એન્જિનિયર્સ, કદાચ આપણે બહારથી કોઈ ટેલેન્ટને બોલાવવું પડે તો એને પગાર, એનો ખર્ચો,
આ બધી જ વસ્તુ કરી અને એને આ ભારતની અંદર આ પ્રકારનું આખું સ્વદેશી એન્જિન છે એ આપણે તૈયાર કરી શકીએ. અને એટલે જ આ સ્વદેશી એન્જિન તૈયાર કરવા માટે હાલ દેશ કહી રહ્યું છે. તો હવે આને પાછળની એક હિસ્ટ્રી આપણે પણ જાણી લઈએ કે કઈ રીતે આ સ્વદેશી એન્જિન એટલે કાવેરી એની પાછળની એક હિસ્ટ્રી રહી છે કે કેવી રીતે આ વસ્તુની શરૂઆત થઈ. 1980 ની અંદર આ પ્રોજેક્ટની શરૂઆત થઈ. 1980 ની અંદર આ પ્રોજેક્ટ જે શરૂઆત થઈ તો ત્યારથી નક્કી થઈ ગયું હતું કે ભારત પોતાનું સ્વદેશી ફાઇટર જેટ બનાવે અને લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટની અંદર આ એન્જિન ફિટ કરે. અને એટલા માટે ડીઆરડીઓની જે ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ છે આ સંસ્થા આ એના ઉપર કામ ચાલુ કર્યું. હવે એના પાછળ ઘણા બધા ડેવલપમેન્ટ પણ થયા અને એક સમય એવો પણ આવ્યો કે આપણે પોખરણ 1999-98 ની અંદર આપણે પોખરણ 2 કર્યું. એના ઉપર ભારત ઉપર અમેરિકાએ જે પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાડવામાં આવ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ એ ત્યાં બહારના દેશોમાંથી આપણે ઇમ્પોર્ટ નહોતા કરી શક્યા. અને આનું 1998 સુધી 5 વખત જે છે આના ટેસ્ટ એન્જિનો તૈયાર કર્યા. પણ એ ટેસ્ટ એન્જિનોની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ખામીઓ છે જોવામાં આવી હતી. બરાબર, પણ છેલ્લે આગળ વધીએ તો ઘણી એવી ખામીઓ દૂર કરતા 2010 સુધીમાં 9 એવા કાવેરી અને કાબિની એટલે એનું શરૂઆતનું જે વર્ઝન હતું કાબિની, આ વર્ઝન જે છે તૈયાર કરવામાં આવ્યા. અને ત્યાર પછી 2009 આવતા આ એન્જિનની અંદર જે પ્રકારનું આપણે ક્વોલિટી અને કંટ્રોલ જોતો હતો એ હજી સુધી ન મળ્યો. એટલે 2009 ની અંદર આપણે વિદેશી કંપનીઓ સાથે કોલોબરેટ કરવાનું ટ્રાય કર્યું, પણ આ કોલોબરેશન છે એ શક્ય બન્યું નહીં. આના ટેસ્ટિંગ પણ થયા છે, એવું નથી. 2010-11 માં ટેસ્ટિંગ થયા અને રશિયાની અંદર આ કાવેરી એન્જિનને ફ્લાઇટ ટેસ્ટ છે એક પણ કરવામાં આવ્યું હતું. ત્યારે એ સમયે આ 0.7 મેક, હવે આ મેક શું છે? ફાઇટર જેટ છે એ ખૂબ સ્પીડથી અવાજ કરતા પણ વધારે ઝડપથી એ જઈ શકે એનો એક યુનિટ હોય જેને મેક કહેવાય. આપણે જેમ કિલોમીટર પ્રતિ કલાક કહીએ એવી રીતે ફાઇટર જેટની ઝડપ હોય એ મેકમાં માપવામાં આવે. ત્યાં સુધી આનું સફળતાપૂર્વક રીતે પરીક્ષણ કરવામાં આવ્યું, પરંતુ હજી પણ આ એન્જિન છે જે તેજસમાં ડિપ્લોય કરવા માટે, તેજસમાં ઇન્સ્ટોલ કરવા માટે લાયક બન્યું નથી. હજી એમાં થોડી ઘણી ખામી છે અને આ ખામીને દૂર કરવા માટે દેશ હવે આ બાબત ઉપર કાવેરી ઉપર જે છે વાત કરી રહ્યું છે. 2019 પછી આની અંદર થોડું વધારે ડેવલપમેન્ટ કરવામાં આવે છે. યુએવીસ એટલે કે ડ્રોન્સ, અને એના અંદર પણ આવા એન્જિનો છે એ વિકસાવવાની વાત એ કરે છે. 2024-25 સુધીમાં આવતા જે ગોદરેજ છે, રિલાયન્સ છે અને એલએનટી છે, ઘણી બધી એવી કંપનીઓએ આના થ્રસ્ટ માટે, થ્રસ્ટ એટલે શું તો કે એન્જિનનો સૌથી પાછળનો ભાગ આવે કે જ્યાંથી સૌથી વધારે ગરમી જે છે નીકળતી હોય એની અંદર આવે. એટલે હાલની અંદર આનું પરીક્ષણ ચાલુ છે, પણ ડીઆરડીઓ પાસે હાલમાં ફંડિંગ જે છે આ એન્જિન માટે છે નહીં. કદાચ આપણે માનીએ કે ડીઆરડીઓના કેટલાક બાહોશ એવા એન્જિનિયરોને આ ખબર હશે અને એટલા જ માટે એણે દેશના સમક્ષ આને ફંડ કરવાની એ વાત કરી છે. આપ સૌ સુધી પણ હું આ વાત પહોંચાડવા માંગુ છું કે તમે પણ આ હેશટેગ જે છે હેશટેગનો ઉપયોગ કરીને #ફંડ કાવેરી એન્જિન આ ઉપયોગ કરી તમારા એક્સ એકાઉન્ટ જે છે એના ઉપર તમે કરી શકો છો, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ કરી શકો છો, જેથી કરીને આપણા દેશની સરકાર સુધી આ સંદેશો પહોંચે કે દેશ હવે આ પ્રકારની વાત એ કરી રહ્યું છે, આ પ્રકારની માંગણી કરી રહ્યું છે. પેલા ઘણી બધી અનામતની માંગણીઓ થતી, પરંતુ હવે આ દેશ છે એ એક નવી જ દિશા તરફ જઈ રહ્યું છે અને એ દેશ એક સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રોજેક્ટ માટે ફંડિંગ કરવાની માંગણી સરકાર તરફ કરી રહ્યું છે. મને આશા છે કે આ બાબત ઉપર ચોક્કસથી ભારત સરકાર વિચારશે. તમારા મનમાં એ પાછો બીજો પણ પ્રશ્ન આવશે કે શું કામ ભાઈ, આપણી પાસે તો રશિયા છે, ખૂબ સારો મિત્ર છે, આપણે હમણાં S-400 જે છે એ મિસાઇલ આપણે લીધી, તો શું કામ આપણે આની પાસેથી નથી લેતા? ભાઈ, આની પાસેથી આપણે સુખોઈ નામનું વિમાન પણ, સુખોઈ ફાઇટર જેટ આપણે અત્યારે હાલમાં પણ યુઝ કરીએ છીએ, પરંતુ છે એવું આ બધી જ દેશો છે એ બધા નામના છે. ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સની અંદર પણ એવું થયું, રફાઇલ જે છે એના માટે શરૂઆતમાં એમ કીધું કે અમે તમને સોર્સ કોડ આપશું, પછી જ્યારે સમય આવે છે ત્યારે એ ફરી જાય છે. હાલની અંદર પણ આ જ બાબત ઉપર આપણે હાલ ભારત સરકાર એ નિગોશિએશન કરી રહી છે. એવી રીતે આ વ્યક્તિનું તો તમને ખબર જ છે કે એણે જ આ વસ્તુ ડિલે કરી. એટલે
આમાં પ્રશ્ન એ આવે છે કે જે પણ કંપની, જે પણ દેશ, એનું પોતાનું એન્જિન હોય છે, એટલે એ દેશ આપણને એની ટેકનોલોજી છે એ આપતું નથી. આપણે મહદઅંશે 80% જેટલા સક્સેસફુલ થઈએ છીએ, પણ 20% એ ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે અને એ ટેકનોલોજી છે એ આપતું નથી. ત્યારે આ પ્રકારનું ટ્વિટર ટ્રેન્ડિંગ છે એ હેશટેગ ફંડ ફોર કાવેરી છે ચલાવવામાં આવે છે. તો આપ પણ આ બાબતે શું ઈચ્છો છો, ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય આપનો જરૂરથી આપજો. અને શું હવે સરકારે આને ફંડ કરવું જોઈએ, પૈસા આપવા જોઈએ? કારણ કે આપણે બીજી બધી જગ્યાએ રોડ શો ની અંદર તો ઘણા બધા ખર્ચાઓ કરી નાખતા હોઈએ છીએ, પણ આ સાચી જરૂર છે. સાચા અર્થની અંદર મેક ઇન ઇન્ડિયા આ જે છે પોસિબલ કરી શકશે. સાચા અર્થની અંદર દુનિયાની અંદર ભારતના ડંકો છે વગાડી શકશે. અને જો ભારતે પોતાનું આ સ્વદેશી એન્જિન, કાવેરી જેટ એન્જિન એ ડેવલપ કરી લીધું, તો ચોક્કસથી ભારતનું આ તેજસ છે એને દુનિયાના મોટા મોટા દેશોના પણ ઓર્ડર્સ મળશે. એ ભારતમાં રોજગારી પણ લાવશે. આ જ વસ્તુ ભારતની અંદર FDI નું પણ પ્રમાણ વધારશે. આ જ વસ્તુ એ ભારતની અર્થતંત્ર છે એ ચોક્કસથી વધારશે. એટલે અહીંયા જરૂર છે ફંડિંગની. એટલે આપણે આ પ્લેટફોર્મના માધ્યમથી એ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે સરકારશ્રી આ આખી વાતને સમજી અને આ પ્રકારના પ્રોજેક્ટ છે એને ફંડિંગ કરો. કદાચ લોકોનું એવું કહેવું છે કે ભાઈ નિર્મલા સીતારામનજીએ જે કીધું કે કેરેમલ પોપકોર્ન ઉપર 18% GST, એની જગ્યાએ 20% GST લઈ લ્યો, પણ આ પ્રકારના પ્રોજેક્ટને ફંડિંગ એ ચોક્કસથી કરો. આપનું શું અભિપ્રાય છે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો. મળીએ નેક્સ્ટ સેશનની અંતર્ગત. પણ હા, ભૂલ્યા વગર નીચે જે છે લિંક આપી છે મારા એક્સ પ્લેટફોર્મ યુઝરની, એટલે કે એક્સની, તમે મારી સાથે એનાથી જોડાઈ શકશો અને તમામ પ્રકારની માહિતીઓ છે આ પ્રકારની મેળવવા માટે રેગ્યુલરલી આ યુટ્યુબ ચેનલને ફોલો કરી લો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.